તો જો મિત્રો તૈયાર છે આપણી કચોરીવાળી દાળ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આપણા કિચનમાં. આજે આપણે બનાવશું કચોરીવાળી દાળ ઢોકળી. તો એના માટે મેં તુવેરની દાળ લીધેલી છે, બટેટા લીધેલા છે અને દાળમાં નાખવા શિંગદાણા લીધેલા છે. તો તુવેરની દાળ મેં કપ એક લીધેલી છે. તો પહેલાં આપણે સારી રીતે ધોઈ અને પછી બાફવા મૂકી દઈશું એને. પાણી આપણું ઉકળી ગયું છે, તો એમાં દાળ હવે એડ કરીએ. શિંગદાણા પણ સાથે એડ કરી દઈશું. હું શિંગદાણાની હારે જ નાખી દઉં છું બાફવામાં. હવે આપણે 5 વિસલ મારી લઈશું કુકર બંધ કરીને. આપણે દાળ બફાય ત્યાં સુધીમાં આપણે સાઈડ પર બટેટા પણ બાફી લેશું. પાણી લઈ લીધું છે અને બટેટા બાફવા મૂકી દઈશું. 3 વિસલ પાડી લેશું આપણે. દાળ આપણે બફાઈને તૈયાર છે. હવે આપણે શિંગદાણા ઉપરથી કાઢી લઈશું. આ રીતે આમ જારીથી તમે લઈ લેશો ને એટલે બધા શિંગદાણા નીકળી જશે. હવે આપણે દાળને ક્રશ કરી લેશું. દાળ આપણી સારી રીતે ક્રશ થઈ ગઈ છે. હવે આપણે દાળમાં મસાલા કરી લેશું. 1 ચમચી નિમક, અડધું ટમેટું, આપણા બાફેલા શિંગદાણા હતા દાળમાં બાફ્યા હતા એ જ આપણે આમાં એડ કરી દઈશું. 1 લીંબુનો રસ, આદુ, ચમચી ખાંડ. આપણે સારી રીતે આને ઉકળવા દેશું. ત્યાં સુધીમાં આપણે બટેટા પણ બફાઈ ગયા છે, એ આપણે કાઢી લઈશું. દાળ ઉકળે ત્યાં સુધીમાં બટેટા આપણા સારી રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે છાલ પાડી લઈશું. બટેટા સારી રીતે ફોલાઈ ગયા છે. તો હવે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે મસાલો કરી લઈશું. 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1/2 ચમચી ખાંડ, અડધો લીંબુનો રસ, થોડા ધાણા. સારી રીતે મિક્સ કરી દઈશું. માવો બટેટાનો આપણો તૈયાર છે. તો આમાં મેં આદુ મરચાંની પેસ્ટમાં નિમક એડ કરેલું હતું, એટલે પછી મેં પાછું એડ નથી કરેલું. હવે આપણે કચોરી બનાવવા માટેનો લોટ તૈયાર કરી લેશું. 1 કપ જેટલો લોટ ઘઉંનો આપણે જે રોટલી બનાવીએ એ જ લોટ લીધેલો છે. 2 ચમચી આપણે ચણાનો લોટ એડ કરશું. 1/2 ચમચી નિમક, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી જેટલું તેલ, 1/2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા. તો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે
થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટને બાંધી લઈશું. આપણે થેપલાનો લોટ બાંધીએ ને એવો જ લોટ રાખવાનો, બહુ કઠણાઈ નહીં અને બહુ ઢીલોય નહીં. કચોરીનો લોટ આપણો તૈયાર છે. હવે 2 મિનિટ માટે આને રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણો દાળનો વઘાર મારી લઈશું. 2 ચમચા જેટલું આપણે તેલ લઈ લઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે 1 ચમચી જેટલી આપણે રાઈ એડ કરી દઈશું. લવિંગ પણ એડ કરી દઈશું એટલે આ ફૂટી જાય. ચમચી જેટલું જીરું, ચપરી ફૂલ અને સૂકું મરચું, લીમડાનું પાન, 1 ચમચી હિંગ, મરચું પાવડર, દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે કચોરી વારી લેશું. આપણે આમાંથી લૂ લઈ અને કચોરી વારી લેશું નાની નાની. આપણે પૂરી વણીએ ને એવડી પૂરી જ કરવાની છે. પછી એમાં માવો ભરી દેવાનો. આ રીતે નાની નાની પૂરી વણવાની છે. માવો અંદર ભરી આ રીતે વારી લેશું આપણે કચોરી. આખી આમ કવર કરી દેવાની છે. આ રીતે વ્યવસ્થિત વાળી લેવાની છે એટલે જ ખુલ્લી ન પડે. એ બીજી બતાવી દઈશ. બીજી પણ આ રીતે પૂરી વણી લેશું આપણે. માવો ભરી દેશું, કવર કરી દેશું આ રીતે. વ્યવસ્થિત પેક કરવી એટલે દાળમાં આપણે એડ કરીએ ને ત્યારે ખુલે નહીં. આ રીતે ગોળ કરી લેવાની. આ રીતે આપણે બધી કચોરી વારી લેશું. કચોરી વરાઈને તૈયાર છે. હવે આપણે ઢોકળી વાળી લેશું. આપણે વણી લેશું ઢોકળીને. ઢોકળીની રોટલી વણાઈ ગઈ છે. હવે આપણે આ રીતે કટ મારી લેશું. દાળ આપણી ઉકળી ગઈ છે. હવે આપણે દાળમાં એડ કરી દઈશું. પહેલાં ઢોકળીને એડ કરી દઈશું આપણે. આપણે કચોરી પણ એડ કરી દઈશું.
જો મિત્ર આ રીતથી તમે બનાવશો ને તો બહુ જ સરસ બનશે, એટલે એકવાર તમે જરૂરથી ટ્રાય કરશો. હવે આપણે ઉકળવા દેશું, 2 મિનિટ ચડવા દેશું. દાળ ઢોકળી આપણી ચડીને વ્યવસ્થિત તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ધાણા એડ કરી દઈશું. આપણે સર્વ કરી લઈશું. તો જો મિત્રો તૈયાર છે આપણી કચોરીવાળી દાળ ઢોકળી. તમે કચોરીને બનાવીને સીધી એડ કરી દેશો દાળમાં તો પણ વ્યવસ્થિત બની જશે. તળવાની કે કોઈ જરૂર નથી, એકદમ સરસ બનશે. તો એકવાર જરૂરથી તમે ટ્રાય કરશો. તો જો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો, તમારા મિત્રોમાં શેર કરશો.